નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોટ ટુ સાયન્સ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ના વિષય ગુજરાતી તારીખ 2/9/2023 એટલે ગયા વર્ષની એકમ કસોટી જોઈશું કે એના જેવી જ આગામી આપણી એકમ કસોટી હશે. તો જોઈએ, સૌથી પહેલું શું ફકરો પસંદ કરી તેના પરથી પ્રશ્નોના જવાબ લખો. તો ચલો મિત્રો, તમે વિડીયોને પોઝ કરો અને તેના પરથી જવાબ આપવાના પ્રયત્ન કરશો. બરાબર ને? ચલો, બીજો ફકરો. વિડીયો પોઝ કરો, વાંચો અને જવાબ આપો. ખૂબ જ હોશિયાર તમે બધા સાચા જવાબ આપો છો. વિભાગ 3 એમાં પણ આપણને એક ફકરો આપ્યો છે અને એના પરથી આપણને જવાબ આપવાના છે. અરે વાહ, ઉત્તરાયણનો ફકરો આપેલો છે. ચલો, આ તો તમને બધાને ગમશે. વિડીયો પોઝ કરો અને તમે જવાબ આપો, કેમ કે જેટલું જાતે પ્રયત્ન કરશો એટલું તમને આવડશે. આપણે જવાબની આશાએ બેસી રહીશું તો આપણને આવડશે નહીં. ચલો 5 ફકરા. બીજો એક ફકરો. ચલો, વિડીયો પોઝ કરો અને જવાબ આપો. ચલો, હવે નેક્સ્ટ પ્રશ્ન. આપણે બધા જ સંજ્ઞા વિશે ભણી ગયા. તો અહીંયા જો દરેક વિભાગમાં સંજ્ઞાનું વર્ગીકરણ કરવાનું છે. તો ચલો જોઈએ. તો રમેશ ક્યાં આવશે? વ્યક્તિવાચક સંજ્ઞા. ટોળું તો સમૂહવાચક સંજ્ઞા. આવડશે? મીઠાશ તો ભાવવાચક સંજ્ઞા. આવડશે? સફરજન દ્રવ્યવાચક સંજ્ઞા. દૂધ દ્રવ્યવાચક સંજ્ઞા. આવી જ રીતે આપણે સંજ્ઞા વિશે ભણ્યા છીએ. વ્યક્તિવાચકમાં વ્યક્તિનું નામ, સમૂહમાં સમૂહ, એ રીતે આપણે વર્ગીકરણ કરીશું. ખૂબ જ સરસ. વિડીયો પોઝ કરી તમે 5 નોટબુકમાં ખાના બનાવીને કરી શકશો. ચલો આગળ. વેર વિખેર ટુકડા આપેલા છે એને આપણે જોડીને વાક્ય બનાવવાનું છે. જો ગિરનાર પાવાગઢ કરતા ઊંચો પર્વત છે. ગંગા નદી ભારતની સૌથી મોટી નદી છે. આવી રીતે આપણે આડાઅવળા વાક્યો ટેબલમાંથી શોધીને બનાવવાના છે. તમને આવડશે જ. ચલો ફરીથી એવો ફકરો. વિડીયોને પોઝ કરો અને જવાબ આપો. ફરીથી એક ફકરો. કેમ કે જેટલો જાતે પ્રયત્ન કરેલો છે એટલો આપણા વધે હોશિયાર બનીશું. ચલો આગળ. પ્રશ્નોના જવાબ આપો. ભીડભાડવાળી જગ્યાએ જતી વખતે તમે કઈ સાવધાની રાખશો? ચલો પ્રશ્નોના જવાબ આપો. ચલો ફરીથી પ્રશ્નોના જવાબ આપો. તમને કયો વ્યવસાય ગમે? શા માટે? ચલો વિડીયો પોઝ કરી જવાબ આપો. ત્યારબાદ આગળ જોઈએ આપણે. કોઈ પણ એક વિષય પર લેખન કરવાનું છે. જો મારો કંપાસ ખોવાઈ જાય તો આપણે કેટલા દુઃખી થઈએ. આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. પછી સવારનું વર્ણન. ત્યારબાદ જો મિત્રો જોડે યોજેલ પ્રવાસ. અરે વાહ. ત્યારબાદ હું ટીમનો કેપ્ટન હોઉં તો. હા, બધાને ક્રિકેટ રમવું ગમે. જો તમે કેપ્ટન હોવ તો તમે શું કરો એ કહેવાનું છે. પછી શાળામાં યોજાયેલ કલા ઉત્સવ. હા, તમે બધાએ ભાગ લીધો છે અને સરસ બનાવ્યું હશે. તો ચલો મિત્રો, આજે આપણે જે કસોટી જોઈ તેવા જ પ્રશ્નો આપણી આગામી શુક્રવારની કસોટીમાં પ્રશ્નો હશે. તો ચલો, તમે આનો બરાબર અભ્યાસ કરો અને આગામી કસોટીમાં ખૂબ જ સરસ માર્ક્સ લાવો. આવજો.